हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश मकाईना शाकनी रेसिपी। आ शाक घरे एकदम ओछा खर्च में बनीने रेडी थई जाय छे। तो आज आपणे आ शाकने एकदम पंजाबी ढाबा स्टाइल बनावीशुं अने घरे मेहमान आवे तो तमे आ शाकने फटाफट बनावीने रेडी करी शको छो। तो रेसिपीने स्कीप कर्या वगर जोरथी जोजो। तो टेस्टी मकाईनुं शाक बनाववा माटे अहींया मैं एक कढ़ाई लई लीधी छे अने तेमां 2 चमची जेटલું तेल एड करीशुं અને 1 ચમચી જેટલું બટર એડ કરીશું। તમે આ શાકને ખાલી તેલમાં પણ બનાવી શકો છો, પણ બટર એડ કરવાથી વધારે સારો ટેસ્ટ આવે છે। તો બટર એકદમ મેલ્ટ થઈ ગયું છે, તો હવે તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી દઈશું। આ મકાઈના દાણાને મેં મીઠું નાખીને બાફી લીધા હતા। આ 1.5 કપ જેટલા મકાઈના દાણા છે, વજનમાં તે 300 ગ્રામ જેટલા છે। હવે તે એડ કરી દઈશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 1 થી 2 મિનિટ માટે આ દાણાને કૂક કરી લેવાના છે। અને આ રીતે 2 મિનિટ દાણાને કૂક કરીને લેવાથી શાકનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે। તો 1 થી 2 મિનિટ માટે આપણે દાણાને કૂક કરી લીધા છે। હવે તેને કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો હવે ફરી એ જ કઢાઈમાં મોટી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 8 થી 10 લસણની કળીને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું અને 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે ગ્રેટ કરી લીધું છે તે પણ એડ કરી દઈશું અને 1 લીલા મરચાંને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તે પણ એડ કરી દઈશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર તેને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું। તો હવે આપણે 1 થી 2 મિનિટ માટે આદુ લસણ અને મરચાંને કૂક કરી લીધા છે। હવે તેમાં મીડિયમ સાઇઝની 4 ડુંગળી લઈને આ રીતે ઝીણી કટ કરી લીધી છે તેને એડ કરી દઈશું અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, હવે તેમાં થોડા મસાલા એડ કરી દઈશું। તો પહેલાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને મોટી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને શાકના એકદમ સારા એવા કલર માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને મોટી 1 ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરીશું। તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો। હવે બધી જ વસ્તુને મિક્સ કરીને મસાલાને ડુંગળી સાથે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું જેથી મસાલા બળે નહીં। તો આપણે ડુંગળીને 1 થી 2 મિનિટ માટે મસાલા સાથે સરસ એવી કૂક કરી લીધી છે। તો હવે તેમાં 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ઝીણા કટ કરી લીધા છે તે એડ કરી દઈશું અને સાથે જ 1 કપ જેટલી ટામેટાને પ્યુરી રેડી કરી છે તે પણ એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને આપણા ટામેટા એકદમ સરસ એવા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેશું। આપણે તેને ઢાંકીને થવા દેશું અને આપણા ટામેટા કૂક થઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવાની વ્હાઈટ પેસ્ટ રેડી કરી લઈશું। તો હવે આપણે શાકમાં એડ કરવાની વ્હાઈટ પેસ્ટ રેડી કરીશું। એના માટે મેં એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લીધું છે। હવે તેમાં પલાળેલા કાજુ એડ કરી દઈશું। અહીંયા મેં કાજુને પાણીમાં 15 થી 20 મિનિટ માટે પલાળી દીધા હતા। અહીંયા મેં 10 થી 12 નંગ જેટલા કાજુ લઈ લીધા છે અને હવે મોટી 2 થી 3 ચમચી જેટલા મગજતરીના બી જેને મેં 15 થી 20 મિનિટ માટે પલાળી દીધા હતા તેને એડ કરી દઈશું અને હવે વ્હાઈટ પેસ્ટ બનાવવા માટે અહીંયા હું 1/4 કપ જેટલું દૂધ એડ કરી રહી છું અને આ પેસ્ટને એકદમ ક્રીમી બનાવવા માટે 2 ચમચી જેટલી મલાઈ એડ કરી રહી છું। અહીંયા મલાઈ આપણે ફ્રેશ જ લેવાની છે। આ મલાઈ આપણે જે દૂધ ગરમ કરીને નીકળી હોય તે જ છે। હવે આપણે તેની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તો આપણે આ પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને હવે આપણે ટામેટાને ચેક કરી લઈશું। તો આપણા ટામેટા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતે એક મેશર લઈને ટામેટાને થોડા મેશ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ રીતે શાકમાં ટામેટા અને તેની પ્યુરી એડ કરવાથી શાકમાં એકદમ સારું એવું ટેક્સચર આવે છે। તો આપણે ટામેટાને એકદમ સારી રીતે મેશ કરી લીધા છે। તો હવે તેમાં બનાવેલી આપણે વ્હાઈટ પેસ્ટ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીને ટામેટાની પ્યુરી સાથે તેને મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે તેને થવા દેશું। ફ્રેન્ડ, મારી આ ટ્રીક ફોલો કરી આ પંજાબી ઢાબા સ્ટાઇલ શાકની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આ શાકમાં ગ્રેવી કરવા માટે અડધા કપ જેટલું હું જે આપણે પેસ્ટ બનાવેલી છે એ જ જારમાં પાણી લઈને એડ કરી રહી છું। તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું।
હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે મિક્સ કરી લેશું અને હવે આપણે બાફેલા દાણા એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, જો તમે આ ટ્રીક ફોલો કરીને શાક બનાવશો ને તો તમારું શાક પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો ટ્રાય જરૂરથી કરજો. આપણે આ શાકને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને થવા દેશું. થી મકાઈમાં ગ્રેવીની ફ્લેવર આવી જાય. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. આપણે શાકને ચેક કરી લેશું. આપણું આ શાક એકદમ પરફેક્ટ બનીને રેડી થયું છે. તો હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, ગરમ મસાલો અને કસૂરી મેથી આપણે છેલ્લે જ એડ કરવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી ઉપરથી આપણે થોડું ચીઝ ગ્રેટ કરી લેશું. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.